દર વર્ષે જ્યારે બજેટની તૈયારી આવે કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર બજેટ ડિક્લેર કરવામાં આવતું હોય છે, તેમાં નગરજનો પણ જોડાય તે માટે પેપરના માધ્યમથી મેલ દ્વારા એ લોકો પાસે સૂચનો માંગવામાં આવતા હોય છે. ખાસ કરીને આ વખતે નગરજનોએ 924 જેટલા મેલ અહીં આગળ કોર્પોરેશનમાં કર્યા હતા, જેની અંદર આપણે 2951 જેટલા સુઝાવ આવ્યા હતા. એમાંથી 70% જે સુઝાવ છે એ લગભગ એ આપણે પ્રાથમિક સુવિધા નળ, ગટર, પાણી, રસ્તા લગભગ 2019 જેટલા આપણે મેન્ડેટરી ઓબ્લિટરી સુધારાના સૂચનો હતા પબ્લિક તરફથી, જેની ટકાવારી ગણવામાં આવે તો 70% થાય છે. કોર્પોરેશન દ્વારા નોન મેન્ડેટરી સેવા પણ પૂરી પાડવામાં આવતી હોય છે, જેવી કે સ્વિમિંગ પૂલ હોય, જીમ હોય, લાઇબ્રેરી હોય. આવી જે સુવિધા છે એના માટે લગભગ 784 જેટલા સુઝાવ આવ્યા હતા. એ 26.57 એની જો ટકાવારી ગણવામાં આવે તો રેવન્યુ વધારવા કરવા માટે પણ લોકોના સુઝાવ કોર્પોરેશનને મળ્યા છે. 10 જેટલા સુઝાવ મળ્યા છે. અને સર્વિસ ઇમ્પ્રૂવ કરવા માટે કોર્પોરેશન દ્વારા જે સર્વિસ પૂરી પાડવામાં આવે છે, ત્વરિત ગતિએ જે આપણે કાર્યવાહી કરવામાં આવે છે, એ સર્વિસ ઇમ્પ્રૂવ માટે પણ ઘણા લોકોએ 138 લોકોએ એના પણ સજેશન કર્યા હતા. આમ ટોટલ 2951 જેટલા સુઝાવ આવ્યા હતા. અને આપણે વાત કરીએ કે સુઝાવો પર હાલ એના માટેની આ બાયફર્કેશન કરીને પ્રક્રિયા ચાલી છે. તમામ સુઝાવોનો કઈ રીતે અમલ થઈ શકે એ આવનાર બજેટની અંદર એનો સમાવેશ કરવા માટેનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે. ચેરમેન સાહેબ, જે 45 કામો બાકી છે તેના ટેન્ડરિંગ 45 કામો થઈ ગયા છે. સંપૂર્ણ રીતે થઈ ગયા છે કે બાકી છે કે કઈ રીતે? 45 કામો છે એ પ્રગતિના કામો છે. દાખલા તરીકે મેં કીધું અર્બન હાઉસ બનાવવાનું હોય તો અર્બન હાઉસનું વર્ક ઓર્ડર અપાઈ ગયા પછી એની કામગીરી ચાલુ હોય. તદુપરાંત લોટસ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત પ્રાઇમરી સ્કૂલો બનાવવાનું આયોજન છે કે જ્યાં લોંગ ટર્મ, જેને બનતા 1 થી 2 વર્ષ જેટલો સમય લાગે છે. 3000 કેમેરા નાખવાના છે. આવા જે કામો છે 45 કામો આવા પ્રગતિની અંદર છે. અને આવનાર સમયગાળા દરમિયાન તમામ કામો છે એ પૂરા થશે. રોજ માનનીય મેયર શ્રીની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર શ્રી, તમામ પદાધિકારી, તમામ ચેરમેનો, કમિશનર શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, તમામ અધિકારીઓની હાજરીમાં 24-25નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કમિશનર શ્રી દ્વારા, અને સ્ટેન્ડિંગ કમિટીના સુધારા વધારા સાથેનું જે બજેટ હતું 12,262 કરોડનું જે બજેટ હતું એની આજે રિવ્યુ મિટિંગ રાખવામાં આવી હતી. નગરજનોને જે આપણે વાત કરીએ કે સુવિધાના કામો જે બજેટની અંદર લીધેલા તે તમામ કામોની આજે ચર્ચા કરવામાં આવી છે. જો ખાસ વાત કરવામાં બજેટની અંદર તો 6,384.50 કરોડના કામો સહિત કુલ આપણે જે બજેટ મંજૂર કર્યું હતું તેમાંથી લગભગ 2863 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદુપરાંત સ્ટેન્ડિંગ કમિટીના જે સુધારા હતા એની અંદર ટોટલ આપણે વાત કરીએ કે 65 કામો લેવામાં આવ્યા હતા, જેની અંદર અલગ અલગ કામો હતા, લોંગ ટર્મ કામો હતા, શોર્ટ ટર્મ કામો હતા. જેમાં ટેક્સ રિલેટેડ જે પણ 6 કામો હતા એ તમામ કામો બધા પૂરા થયા હતા. 12 પ્રકારના કામો 65માંથી પૂર્ણ થયા છે. પ્રગતિના કામોની જો વાત કરવામાં આવે તો 46 જેટલા કામો છે હાલ પ્રગતિમાં છે કે એ કામો લગભગ 1-2 વર્ષે પૂરા થાય. કોઈ આપણે વાત કરીએ કે લોટસ પાર્ક બનાવવાનું બજેટમાં, સ્ટેન્ડિંગ બજેટમાં લીધેલું હતું, અર્બન હાઉસ બનાવવાનું બજેટમાં લીધું હતું. તો આ જે પ્રોજેક્ટો છે 2-1 વર્ષના અનુરૂપ છે. તો એ કામો આવા 46 કામો છે. લગભગ સિટીની અંદર 3000 જેટલા કેમેરા લગાવવાના, આવા અનેક જે કામો છે વિકાસના એની સંપૂર્ણ આજે ચર્ચા કરવામાં આવી છે. અને આ કામો કેટલા ટકા પત્યા, કયા અંશે, કયા સ્ટેજે છે એની આજે ચર્ચા કરવામાં આવી છે. પરિણામે પાયાની સુવિધાના જે તમામ કામો છે, વોટર હોય, તદુપરાંત રોડ હોય, સફાઈના કામો હોય, લાઇટના કામો હોય, તેની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. અને કદાચ 2-3 જે કામો હતા જે બાકી રહે છે એના ટેકનિકલ ઇવેલ્યુએશનના કારણે એ કામો આવનાર સમયગાળા દરમિયાન એ કામો પણ આપણે વાત કરીએ કે ચાલુ થઈ જશે. અને આજે રોજ સ્ટેન્ડિંગ કમિટીના આપણે વાત કરીએ કે કમિશનરશ્રીનું બજેટ અને સ્ટેન્ડિંગ કમિટીના સુધારા વધારા સાથેના બજેટની આપણે વાત કરીએ કે ચર્ચા કરવામાં આવી છે.